જામનગરમાં બિસ્માર રોડ અને જર્જરિત પુલને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસે સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો। કોંગ્રેસના કાર્યકરોએ પાટાપિંડી સાથે વિરોધ કરીને સૂત્રોચ્ચાર કર્યા। ધરણા સૂત્રોચ્ચાર બાદ કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ પણ કર્યું। ટ્રાફિક અવરોધ હતા। પોલીસે 10 થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। જોકે પોલીસે દેખાવ કરનાર 10 થી વધુ કાર્યકરોને ડિટેઇન કર્યા। રાજ્યમાં 16 પુલ ધરાશાયી થવાની ઘટનામાં 150 થી વધુના મોત થયા હોય તેવો કોંગ્રેસે દાવો કર્યો છે। છેલ્લા 16 વર્ષમાં 16 પુલ તૂટ્યા, એમાં 152 થી વધારે મૃત્યુઆંક થયો છે, ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે આ સરકારને જગાડવા માટે જામનગર કોંગ્રેસ દ્વારા અમે પણ કંઈક સરકારને જગાડીએ અને ક્યાંક જામનગરની જનતાના પણ ક્યાંક હાથ પગ તૂટ્યા હોય એવો દેખાવ કરી આ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી અને ગલી ગલીમાં શોર છે, ભાજપ ભ્રષ્ટાચારથી માંડીને શોર છે એવો એક નારો પણ આજે આપીએ છીએ।